ધોળકા ખાતે વિનાયક સોસાયટી અને સોનારકુઈમાં કોંગ્રેસની ચૂંટણી સભાઓમાં મહિલાઓ ઉમટી પડી તો ખેડા લોકસભાના ઉમેદવાર કાળુસિંહ ડાભી પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા। ખેડા લોકસભા બેઠકના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર કાળુસિંહ ડાભીના ચૂંટણી પ્રચાર અર્થે ધોળકા શહેરમાં મધ્યા વિસ્તારમાં આવેલી વિનાયક સોસાયટીમાં ધોળકા શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ હિના મકવાણાએ અને સોનારકુઈ સરાપુરા મસ્જિદ ચોકમાં અમદાવાદ જિલ્લા મહિલા કોંગ્રેસના ઉપપ્રમુખ વહીદા પાનારાએ મીટિંગનું આયોજન કર્યું હતું। વાત કરીએ તો આ મીટિંગમાં મહિલાઓ નોંધપાત્ર સંખ્યામાં ઉપસ્થિત રહી હતી અને ખેડા લોકસભાના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર કાળુસિંહ ડાભી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ બિમલ શાહ, મહામંત્રી પંકજસિંહ વાઘેલા તથા અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અમરસિંહ સોલંકી પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા। આ નિમિત્તે ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચંદ્રશેખર ડાભી, અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નિમિષા મકવાણા, ધોળકા શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ હિના મકવાણા, ધોળકા શહેર કોંગ્રેસ પ્રમુખ મુસ્તાન લાઠીવાલા, પૂર્વ પ્રમુખ ફિરોઝ ખાન પઠાણ તેમજ ધોળકા પાલિકાના વિરોધ પક્ષના નેતા મંસૂર ખાન તાલુકદાર તથા મનીષ મકવાણા, બાવલ ખંડવી, સતીશ સોનારા, ઇસ્માઇલભાઈ ઘાંચી, નુરજહાબેન સૈયદ સહિતના કોંગ્રેસના આગેવાનો અને સ્થાનિક રહીશો મીટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા। આપણું મતદાન થોડું ઓછું થાય એ વાત આપણે સ્વીકારવી પડે। એટલે આપણે જેમ રાત્રે આપણે સભામાં આવીએ છીએ, કોંગ્રેસની વાતો કરીએ છીએ, એ જ રીતે 7મી તારીખના રોજ આપણે લાખ મતો, આપણે 1-5 પછી મત લાગે, પરંતુ સમગ્ર લોકસભા બેઠક ઉપર જો આપણે 100 મતનો પણ ફેર પડે તો 2,56,000 મત એ હાર જીત માટે આપણી વધારેની જરૂર પડે। વિશેષ પ્રકારની ચૂંટણી છે। આ વખતની ચૂંટણીની અંદર આપણે બધાએ આ લોકશાહી બચાવવા માટેની આ ચૂંટણી છે।